અમદાવાદથી ચોંકાવનારી ઘટના શહેરના ઓવરબ્રિજ પર મોપેડ ચલાવતા સમયે મોબાઈલ વાપરવો એક યુવકને ભારે પડી ગયો. ડેશકેમમાં કેદ થયેલા વિડીયોમાં યુવક એક હાથમાં મોબાઈલ અને બીજા હાથે મોપેડ ચલાવતો જોવા મળે છે. પાછળ અને આસપાસ અન્ય વાહનો ચાલી રહ્યા હતા ત્યારે અચાનક યુવકનો બેલેન્સ બગડતા તે બ્રિજ પર ઊંધે કાંધ પટકાયો. મોપેડ 15 થી 20 ફૂટ દૂર ફેંકાઈ ગયું હતું ને સદનસીબે પાછળથી આવી રહેલા કાર ચાલકે સમયસર બ્રેક મારી દેતા મોટો અકસ્માત ટળ્યો અને યુવકનો જીવ બચ્યો. આ સમગ્ર ઘટના કારના ડેશકેમમાં કેદ થઈ હતી, જે બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટના કારના ડેશકેમમાં કેદ થઈ હતી, જે બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાનો સંદેશ આપ્યો છે. મોબાઈલ નહીં, ધ્યાન સ્ટીયરિંગ પર રાખો. આ વિડીયો હવે શહેરમાં ટ્રાફિક સલામતી અંગે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે આપણું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે.